અમીરગઢ તાલુકાના પંચાયતનો કબજો શરૂઆતથી કોંગ્રેસ પાસે હતો, જો કે ભાજપ દ્વારા ગત ચૂંટણીમાં ભગવો લહેરાવવામાં આવ્યો હતો। આજે ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ ભાજપે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના દાવેદારોએ પણ એન્ટ્રી કરી હતી। અમીરગઢ તાલુકાના પંચાયતની 20 બેઠકો, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ કોંગ્રેસના દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે, તો આમ આદમી પાર્ટી દ્વારા 3 જિલ્લા પંચાયત ત્યારે 14 તાલુકાના પંચાયતની સીટો પર ફોર્મ ભર્યા હતો। વડી તમામ પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા। ત્યારે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર હોવાથી કેટલાક લોકોમાં અસંતોષ હોવાથી ચૂંટણી સમયે તેઓ જે મુદ્દાઓ લઈ આગળ મૂકતા હતા તે મતદારોને રીઝવવા માટે મહેનત કરશે। અમીરગઢ તાલુકાના મુખ્ય મથકે મામલતદાર ઓફિસે અમારા અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, જેમાં જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો બધા ઉત્સાહ અને ઉમંગ સાથે આ વખતે ફરીથી અમીરગઢ તાલુકામાં ભગવો લહેરાવવા માટે, પોતાની હેટ્રિક સત્ય અને નિષ્ઠા સાથે સાબિત કરવા માટે બધા આજે અહીંયા રંગે ચંગે પોતાના ટેકેદારો સાથે બધા પોતાના ફોર્મ લઈને આજે અહીંયા રજૂ કરવાના છે। અને અમને વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓ ઉપર, કારણ કે અમે કમળના નિશાન ઉપર ઇલેક્શન લડીએ છીએ। અમે કોઈ વ્યક્તિત્વને માનતા નથી। અમારી પાર્ટી જેમ કહેવાય છે કે વ્યક્તિત્વ से बड़ा दल और दल से बड़ा देश। અમે અમારા રાષ્ટ્રની વિચારધારા સાથે જે જોડાયેલી પાર્ટી છે એ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ શિસ્ત અને અનુશાસનમાં અમે માનીએ છીએ। તો અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે કમળના નિશાન ઉપર બધા ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છીએ અને બધા સૌ ઉમંગ અને ઉત્સાહ સાથે આવ્યા છે। અને અમને વિશ્વાસ છે કે આ વખતે ફરીથી અમે અમીરગઢ તાલુકામાં ભગવો લહેરાવીશું અને અમે અમારી હેટ્રિક સાબિત કરીશું। આજે મામલતદાર કચેરી ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં અમીરગઢ તાલુકાની 20 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની 4 સીટોના તમામ ઉમેદવારો સાથે મામલતદાર કચેરીમાં ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા આવ્યા છીએ। અને અમને સંપૂર્ણ આશા છે કે ટૂંક જ સમયમાં જે પહેલાં 15 વર્ષ કોંગ્રેસે શાસન કર્યો તાલુકા અને જિલ્લાની અંદર, હવે આવનારા સમયમાં પણ અમે જંગી બહુમતીથી 20 સીટ કબજે કરી અને તાલુકા પંચાયત કબજે કરીને એના ઉપર સત્તારૂઢ થઈએ એવી અમે આશા અને અપેક્ષા છે અમારી। ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, આપ બધા ભેગા થઈને આજ રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને આજે છેલ્લો દિવસ છે। એની અંદર અમીરગઢ તાલુકા લેવલે આઝાદીના આજે 70-78 વર્ષ થઈ ગયેલા છે। અને અમીરગઢ તાલુકો એક એવો વસત વિસ્તારનો તાલુકો છે, એની અંદર આમ આદમી પાર્ટી આ વખતે શુભ શરૂઆત કરવા જઈ રહી છે। અને આમ આદમી પાર્ટીએ આજના લગભગ 3 જિલ્લા પંચાયતના ફોર્મ ભરી ચૂકી છે અને 14 તાલુકા પંચાયત ફોર્મ ભરી ચૂકી છે અને બાકીના ફોર્મ પ્રોસેસમાં ચાલુ છે। અને આમ આદમી પાર્ટીને આવવાનું એક જ કારણ અમીરગઢ તાલુકાની અંદર કે લોકશાહી છે, લોકશાહીની અંદર લોકોનો અવાજ આજે દબાવવામાં આવેલો છે। એક પણ એવી કચેરી ન હોય કે લોકોના હક અધિકાર મળતા હોય, શિક્ષણ હોય, આરોગ્ય, રોજગાર હોય, તે દરેકમાં ભ્રષ્ટાચાર ચાલે છે। અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એક આમ આદમી પાર્ટીએ એક પહેલ કરી છે। અને અમે આમ આદમી પાર્ટી લોકો સાથે જનતાનો અવાજ જે આજે દબાયેલો છે એ ન દબાય એના માટે ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષની સરકાર એ ઘમંડમાં આવી છે। અને આજે સત્તાપક્ષની સરકાર પણ જે જનતાનો અવાજ નથી સાંભળતી અને કોઈ અવાજ ઉઠાવે એને જેલ ભેગા કરવાના। આજે અમારા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આખા હકની અધિકારની અમે લડાઈ લડતા હોય ત્યારે પોલીસ વચ્ચે આવે છે। પોલીસને શાંતિ સલામત સુરક્ષા જાળવવાની હોય ત્યારે અમે આમ આદમી પાર્ટીના લોકો જે એમને દેખાશે અને એમને જેલ ભેગા કરતા હોય એ હવે અમે જનતા જાગી ગયા છે। અમે જનતાને ઘરે ઘરે જઈને જાગૃત કરીશું। અમારું શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભાઈચારા ભાવના જે બંધારણના સંવિધાનના અધિકાર છે, જે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, એ કોઈ ભોગે અમે સનવી લઈશું નહીં, ચલાવી લઈશું નહીં। અને આ વખતે અમે જનતાના ઘર ઘર સુધી પહોંચ્યું અને જનતાને કહીશું કે આપણા આટલા હક અધિકાર છે અને એ હક આપણે લેવાના છે, સૌ સાથે મળીને લઈશું। અને અમને પૂરો વિશ્વાસ છે આ વખતે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત ઝંડો લહેરાશે અને ભવ્ય બહુમતી વિજય બનાવશે એવો અમને વિશ્વાસ સાથે અમે ફોર્મ રજૂ કર્યા છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।